આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતનું ફેમસ તુવેરના ટોઠા, જે શિયાળામાં સૌથી વધારે ખાવામાં આવતા હોય છે। તો સૌથી પહેલાં એક વાડકી તુવેર લેવાની છે સૂકી, અને 7 થી 8 કલાક માટે પલાળી રાખવાની છે। સરસ અહીંયા આગળ પલળી ગઈ છે, એટલે હવે કુકરની અંદર એડ કરવાની છે। પાણી ડૂબે એટલું એડ કરી મીઠું નાખીને એને 4 થી 5 સીટી વગાડી અને બાફી લો। સરસ તુવેર બફાઈ જાય એટલે હવે એક કઢાઈની અંદર આપણે તેલ મૂકવાનું છે। તેલ જેવું ગરમ થઈ જાય અને સિંગ તેલ ઉમેરવાનું છે। થોડું તેલ વધારે પડતું આમાં એડ થતું હોય છે। જીરું, અજમો, હિંગ, આદુ મરચા લસણની પેસ્ટ એડ કરવાની છે। લીલું લસણ એડ કરવાનું છે। સૂકા મસાલા એડ કરવાના છે ખડા। લીલું લસણ અહીં આગળ એક વાડકી ભરી અને આદુ મરચા લસણની પેસ્ટ 2 ચમચી એડ કરી શેકી લો। ત્યાર પછી એક લીલી ડુંગળી એડ કરવાની છે, એક વાડકી ભરીને તે પણ એડ કરી હવે 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી મીઠું એડ કરીને ડુંગળીને સરસ શેકાવા દો, જેથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય। ત્યાર પછી હવે મસાલામાં આપણે રૂટીનના જે મસાલા હોય હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને ગ્રેવીને થીક બનાવવા માટે 1 ચમચી બેસન એડ કરવાનું છે। સરસ હવે મસાલાને શેકાવા દો। પછીની અંદર આપણે એડ કરવાનું છે 2 ટામેટાની પેસ્ટ। 2 મીડિયમ સાઇઝના ટામેટાને આપણે પેસ્ટ કરી દીધી। હવે મસાલાને એકદમ સરસ રીતે થવા દો। સરસ તેલ છૂટું પડે એટલે બાફેલી તુવેર એડ કરી દો પાણી સાથે। પછી જરૂર પડે તો થોડુંક પાણી એડ કરો, થોડો ગરમ મસાલો, મીઠું એડ કરી દો અને એને ઉકળવા દો। 5 મિનિટ પછી સરસ આપણા ટોઠા 5 થી 10 મિનિટમાં થઈ જાય છે। તો લાસ્ટમાં કિચન કિંગ મસાલો, 1 ચમચી ગોળ ઉમેરી ફ્રેશ કાપેલા એક વાડકી ભરીને ધાણા એડ કરીને આપણા ટોઠાને તમે બ્રેડ સાથે સર્વ કરી શકો છો। ઇવન તમે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો। તો બસ ઉપરથી તમારે લીલી સમારેલી ડુંગળી, સેવ, લીંબુ એડ કરી અને સર્વ કરવાનો છે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા।